કે આ લોકોને આ બાળકોને કોના પાપે આ બાળકોની પરિસ્થિતિ આવી થઈ? મને એટલી ચોક્કસ કહીશ કે આના માટે કોઈ પણ કસૂરવાર હશે, જવાબદાર હશે, એમને છોડવામાં નહીં આવે, કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે. આ જવાબદારી અમારી નૈતિક રીતે પણ છે અને એક પણ કસૂરવાર હશે એને છોડવામાં નહીં આવે. અત્યારે મેં જોયું એક કે બે બાળકોના મૃત્યુ થયા છે. એ માહિતી મારી પાસે આવી નથી. અમે બોડી પડી છે સામે. ઓ માય ગોડ. પણ ઈશ્વરને પ્રાર્થના કરું કે જેટલા લોકો અંદર છે સલામત રીતે બહાર આવે અને ફાયર બ્રિગેડના જવાનોને આપણે સૌ સપોર્ટ આપીએ. તમે શાસક પક્ષના નેતા છો, અધિકારીઓને કહેશો જે કોઈ જવાબદાર હોય એમની સામે કાર્યવાહી. હું આપના માધ્યમથી સ્પષ્ટ લાગણી વ્યક્ત કરું છું કે આ પ્રકારની ઘટના બનવી ન જોઈએ અને આ પ્રકારની ઘટના માટે કોઈ જવાબદાર હશે તો એને છોડવામાં નહીં આવે. હું જાહેરમાં કહું છું અને હું એનો ચોક્કસ એ પ્રમાણેનો અમલ પણ કરાવીશ. ચોક્કસથી મુકેશ દોશી જે શહેર ભાજપના પ્રમુખ છે તે પહોંચ્યા છે અને જે પ્રાથમિક માહિતી મારી પાસે 5 જ મિનિટ પહેલા માહિતી આવી છે. તાત્કાલિક અસરથી હું આવ્યો છું. ભગવાને પ્રાર્થના કરીને ફાયર બ્રિગેડના જવાનો જે કાંઈ કામગીરી કરે છે એને આપણે સૌ સપોર્ટ આપીએ. રાજકોટમાં જેટલા પણ આવા સ્થળો છે ત્યાં આગામી દિવસોમાં એક પણ પ્રકારની આવી કોઈ બાંધછોડ થઈ શકે નહીં અને થવી પણ ન જોઈએ એવું અમારું સ્પષ્ટ માનવું છે. કાયદાનું પાલન બધા માટે થવું જ જોઈએ અને કાયદાનું પાલન બધાએ સરખી રીતે કરવું બેઝિક સ્ટ્રક્ચર છે, કોઈ પણ ફાયર સેફટી નથી જોવા મળતી. આના માટે જે કોઈ કસૂરવાર હશે એની સામે જે કોઈ કસૂરવાર હશે એની સામે પગલાં ભરવામાં આવશે એવું હું સ્પષ્ટ કહું છું. હજી હમણાં જ માહિતી મળી છે એટલે ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે બધા સેમ પાસ થશે. આગનું કારણ જાણવા મળ્યું નથી પણ અંદર થયેલું છે. હજી બીજાને તપાસ કરે છે ફાયર બ્રિગેડ અને પોલીસ બધા સતત ચાલુ છે કામગીરી. એટલે હવે તપાસના અંતે ખબર પડશે બીજા. રમેશભાઈ, 3 લોકો ગુંજાયા હોવાની વાત સામે આવી રહી છે. 3 લોકોની વાત નથી, હજી એકાદ ડેથ થયું છે ને એકાદું હજી અંદર જાણવા મળશે. તપાસ ફાયર બ્રિગેડ પણ કરે છે અને પોલીસ પણ કરે છે. ચોક્કસ તેની તપાસ થશે અને જવાબદાર લોકો ઉપર ગેમ ઝોન ની અંદર નાના બાળકોને લઈને પરિવારજનો જતા હોય છે. આવી ઘટનાઓ ન બને એના માટે કોઈ સૂચના? ચોક્કસ એના માટે ફાયર બ્રિગેડ સાથે અમે ચર્ચા કરી. કમિશનર સાથે પણ કલેક્ટર સાહેબ પણ અમારા સંપર્કમાં છે અને અમે પૂરેપૂરી એમાં તપાસ કરી અને જેને જવાબદાર લોકો ઉપર પગલાં લેવા. અકસ્માત છે એટલે બેદરકારીનું તો આ પ્રકારના ગેમ બધી પરમિશનો તો બધી જાણવા મળી કે લીધેલી છે પણ ફાયરની સુવિધા નહીં હોય એ હવે અત્યારે તપાસના અંતે બધો ખ્યાલ આવશે. એટલે આમાં તો હવે હું શું કહી શકું. હવે તમે અગાઉથી તપાસ કરવી જોઈએ. અને જવાબદારો ઉપર પગલાં પણ લેવામાં આવશે. સર આ ગંભીર ઘટના કહી શકાય. ગંભીર ઘટના શું તપાસ થવી જોઈએ? કામગીરી પરવાનગી કોને
અને શા કારણે હજી આગ લાગી છે તેનું કોઈ પ્રાથમિક કારણ જે છે તે હાલ તો બહાર નથી આવ્યું, પરંતુ તમામ તંત્ર જે છે તે અહીં પહોંચી ચૂક્યું છે. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા જે છે તમામ પ્રકારની જે આગને જે છે કાબૂમાં લેવાના જે પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. અને હાલ તો જે છે રાજકોટમાં ખૂબ ગંભીર કહી શકાય તેવી પ્રકારની ઘટના જે છે હાલ તો સામે આવી છે. અને 5 કિલોમીટરથી પણ જોઈ શકાય એટલા ઊંચા જે છે ધુમાડાના ગોટા જોવા મળી રહ્યા હતા. અને આ ગેમ ઝોનમાં જે છે આગ લાગી છે તેનું કારણ જે છે હાલ તો બહાર નથી આવ્યું.